તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ચેપ્ટરની વાત કરી રહ્યા છીએ આપણે અને આજના વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોવાની છે, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે 11મા પાઠમાંથી. પહેલા સમજીએ કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે શું. ધારો કે કોઈ તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો એ તારમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બરાબર, એ સમયે જે તાપીય અસર એટલે કે એ સમયે જે ઉષ્મા ઉત્પન્ન થતી હશે એને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર. એની વ્યાખ્યા છે આપણી પાસે, વ્યાખ્યા વિદ્યુત પ્રવાહની તાપીય અસરની જે તમને આવડતી હોવી જરૂરી છે. કે કોઈ એક અવરોધ વાળો પરિપથ છે, મતલબ કે એક વિદ્યુત તારનો પરિપથ છે જેમાં અવરોધ છે. એ અવરોધ વાળા પરિપથમાં બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બેટરીની જે ઉર્જા છે એ સતત ઉષ્મા સ્વરૂપે વ્યય થવી જોઈએ. આવું થાય એને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર. હવે આવું કઈ કઈ જગ્યાએ થાય છે, તો કે આવું થાય છે વિદ્યુત હીટરમાં, મતલબ કે ઇલેક્ટ્રિસિટીમાંથી ગરમી પેદા થાય છે, અને વિદ્યુત ઇસ્ત્રીમાં, મતલબ કે ઇલેક્ટ્રિસિટી પસાર થવાથી ઇસ્ત્રી જે ગરમ થાય છે બરોબર, એ વસ્તુ. એનો મતલબ શું થયો કે વિદ્યુત પ્રવાહ મતલબ કે વિદ્યુતમાંથી શેમાં પરિવર્તન થયું? ઉષ્મામાં. હવે જે આ ઉષ્મામાં પરિવર્તન થાય છે એ કાર્યના બરાબરમાં હોય, મતલબ કે જેટલું કાર્ય થતું હોય એટલી જ ઉષ્મા બનતી હોય, જેટલી ઉષ્મા બને એટલું જ કાર્ય થયેલું હશે બરોબર. થયેલું કાર્ય અને ઉષ્મા એકબીજાના જેટલા જ મૂલ્યના હોય. હવે આપણે એનું મૂલ્ય મતલબ કે એનું સમીકરણ મેળવીએ. સમીકરણ મેળવવા માટે બરોબર, સમીકરણ મેળવવા માટે ઘણા બધા પદો, ઘણા બધી વસ્તુ કરવાની જરૂર છે. આપણે શરૂઆત કરીએ આપણે પહેલા સૂત્રથી, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્રથી, V = W/Q. આ સૂત્રમાં આપણે W ની વેલ્યુ મેળવીએ તો W = VQ બરોબર. આ થઈ ગયું તમારું પહેલું સમીકરણ. બીજું છે તમારી પાસે V = IR. V = IR માં બરોબર છે, મને V ની વેલ્યુ મળે છે, શું મળે છે? IR. હવે જોજો ધ્યાનથી, આપણે વિદ્યુત પ્રવાહના તાપીય અસરનું મૂલ્ય મેળવવા જઈ રહ્યા છીએ. હવે V = IR માં અહીંયા V ની બદલે IR લખી શકશું આપણે. હવે મારે Q ની વેલ્યુ મેળવવી હોય, Q ની, તો Q માટે એકય સમીકરણ છે મારી પાસે? તો છે. કયું છે? ધ્યાનથી જોજો. I = Q/T કરીને વિદ્યુત પ્રવાહનું સૂત્રનું બરોબર, એમાંથી Q બહાર નીકાળીએ તો શું થઈ જશે? IT થઈ જશે બરોબર છે. આને આપી દઈએ સમીકરણ નંબર 2 બરોબર. આને આપી દઈએ 2 અને આને આપી દઈએ 3. આવું તમને ચોપડીમાં કે કોઈ પણ જગ્યાએ મળશે નહીં, ધ્યાનથી જોજો. હવે આપણે સમીકરણ નંબર 1 મૂકીએ. સમીકરણ નંબર 1 માં V અને Q ની કિંમત મૂકીએ. V અને Q ની કિંમત મૂકતા એમાં સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 1 છે આપણી પાસે W = V × Q. V ની બદલે હું શું લખીશ? તો કે IR. વીર પ્રમાણે V ની બદલે હું લખી શકું IR. જ્યારે Q ની બદલે હું શું લખી શકું? IT બરોબર છે. ધ્યાનથી જોજો. I 2 થઈ ગયા એટલે I² R અને T. અહીંયા શું છે? W. હવે શરૂઆતમાં આપણે શું કીધું? જેટલું W હોય એટલું જ H હોય. જેટલું W એટલું જ H. W ની બદલે શું મૂકી શકીએ? H. I² RT બરોબર છે. આ મળ્યું તમને તમારું સમીકરણ નંબર 4 અને આને જ કહેવાય વિદ્યુત પ્રવાહના તાપીય નિયમનું સૂત્ર. હવે જે તાપીય અસર છે એનો સિમ્બોલ H છે અને જેનો SI એકમ છે જૂલ. જેનો SI એકમ શું છે? જૂલ બરોબર. જૂલ W નો પણ SI એકમ છે અને H નો પણ SI એકમ છે, જે તમને ખબર હોવી જોઈએ. ફરી એકવાર જોઈ લઈએ આ શું કર્યું બરોબર છે. તો કે સમીકરણ બનાવવાનું હતું મારે તાપીય અસરનું.
હવે તાપીય અસરનું સમીકરણ મેળવવા માટે મારે ઘણા બધા પદ મૂકવા પડે. મેઇન પદ v અને w v * q લાયો વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર ઉપરથી, પછી ઓહમનો નિયમ, પછી વિદ્યુત પ્રવાહના સૂત્ર ઉપરથી q. મારે આમાં v અને q ની વેલ્યુ જોતી હતી, એટલે v ની વેલ્યુ મેળવી, q ની વેલ્યુ મેળવી અને બંનેની વેલ્યુને મેં આ વાળા સમીકરણમાં મૂકી દીધી. કામ થઈ ગયું પૂરું. લાગે છે અટપટું, પણ એકવાર ખાલી લખીને જોશો ને એટલે બધું સિમ્પલ લાગશે. બરોબર છે. આ તમારો મેઇન પ્રશ્ન થઈ ગયો શેનો? તાપીય અસરનો. વિદ્યુત પ્રવાહની તાપીય અસરનું સમીકરણ મેળવો. આ પ્રશ્ન આવે છે અને આવી રીતે લખવાનો આવે. તમને ચોપડીમાં પણ આવી રીતે કરેલું જોવા મળશે નહીં, અને મૂલ્ય જે આવે છે એ આવી રીતે જ આવે છે, જે તમને ખબર હોવી જરૂરી છે. હવે આપણે આપણા આગળના મુદ્દા તરફ જઈએ, વિદ્યુત પાવર. વિદ્યુત પાવર પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે તમારી માટે. પહેલા આપણે સમજીએ વિદ્યુત પાવર કહેવાય કોને. બરોબર, એની વ્યાખ્યા. જે દરે વિદ્યુત ઉર્જા વપરાય તેને વિદ્યુત પાવર કહેવાય. જે દરે વિદ્યુત ઉર્જા વપરાય તે દરને વિદ્યુત પાવર કહેવાય, તે મૂલ્યને વિદ્યુત પાવર કહેવાય. વિદ્યુત પાવરમાં પાવર મતલબ કે પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. પાવર મતલબ કે કાર્ય કરવાનો સમય દર. હવે આપણે વિદ્યુત પાવરનું મૂલ્ય મેળવવું હોય, વિદ્યુત પાવરનું, તો આપણે એવું ધારીએ, ધારો કે t જેટલા સમયમાં w જેટલું કાર્ય થયું હોય. બરોબર છે. t જેટલા સમયમાં w જેટલી ઉર્જા વપરાણી છે, કાર્ય થયું છે. બરોબર, તો p w ના છેદમાં t. p w ના છેદમાં t. t જેટલા સમયમાં w જેટલું કાર્ય થયું છે. હવે w ની બદલે આપણે શું લખી શકીએ? vq. w ની બદલે શું લખી શકીએ આપણે? ધ્યાન આપજો. w ની બદલે vq લખી શકીએ. આ ક્યાંથી આવ્યું? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. બરોબર, wq. w ને બહાર કાઢું, v અંદર જાય, નીચે જાય, vq. તો p w ની બદલે લખી દીધું આપણે vq, નીચે છે t. હવે આ સમીકરણમાં આપણી પાસે વિદ્યુત પ્રવાહ માટેનું સૂત્ર છે q/t. ધ્યાનથી જોજો, થોડુંક અટપટું છે. હવે આમાં આપણે q ને બહાર નીકાળીએ તો શું થઈ જશે? I * t થઈ જશે. બરોબર, તો q ની બદલે શું મૂકી શકશું? I * t. તો p v એમનમ. q ની બદલે શું મૂકવાનું છે? it, અને નીચે છે t. આ t ઉડી જશે, તો p શું થઈ જશે? vi. આ થઈ ગયું તમારું પાવરનું પહેલું સમીકરણ. આ શું થઈ ગયું? પાવરનું પહેલું સમીકરણ. હવે ઓહમનો નિયમ લાગુ પાડીએ. ઓહમના નિયમ મુજબ કેટલી વસ્તુ થઈ શકે? ધ્યાનથી જોજો. ઓહમનો નિયમ છે વીર. ઓહમનો નિયમ છે વીર. આને કહેવાય પીવાય નો પીવાય. બરોબર છે. હવે આપણે આ સમીકરણમાં v ની બદલે શું મૂકી શકીએ? ir. જ્યારે i ની બદલે પણ શું મૂકી શકીએ? v ના છેદમાં r. પહેલા આપણે v ની બદલે ir મૂકીએ તો p v ની બદલે ir ગુણ્યા હજી એકવાર i. તો શું થઈ ગયું? i2r. આ બની ગયું એક સમીકરણ પાવરનું. હવે ધારો કે આના સમીકરણમાં p v, i ની બદલે શું મૂકીએ? v ના છેદમાં. બે v છે તો v2. બરોબર, છેદમાં શું છે? r. તો p v2 અને નીચે r. આ બે સમીકરણ પણ પાવરના જ છે, જે ઓહમના નિયમ મુજબ આયા છે. મુખ્ય સમીકરણ આ છે, જેને આપણે યાદ રાખીશું py. બરોબર છે. અને એક વસ્તુ વધારાની કે વિદ્યુત પાવરનો SI એકમ. વિદ્યુત પાવરનો SI એકમ
જે યાદ રાખવાનો છે તમારે, વિદ્યુત પાવરનો SI એકમ છે વોટ. વોટ અને એને આવી રીતે લખાય ઇંગ્લિશમાં વોટ અને એનું સિમ્બોલ છે W. બરોબર, આ થઈ ગયું તમારો વિદ્યુત પાવર. શાંતિથી ફરી એકવાર જુઓ, ના ખબર પડતી હોય તો કઈ રીતે ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ આપણે. બધાય આ ચેપ્ટરના સમીકરણો તમને આવડતા હોય, સૂત્રો આવડતા હોય તો જ આ કામ કરી શકો અને તો જ આ કામ મગજમાં જાય. બરોબર, આખા ચેપ્ટરના બધા વિડીયો પહેલેથી છેલ્લે સુધી ચેનલમાં પડ્યા છે, ધ્યાનથી જોવા. જ્યાં જ્યાં જે ટોપિક ના ખબર પડે ફરીથી એકવાર વિડીયો જોવો અને આ ચેપ્ટર સમજવું શાંતિથી. બરોબર છે, વિદ્યુત પ્રવાહનો તાપીય અસર અને વિદ્યુત પાવર, આ બે મુદ્દા આજના વિડીયો લેક્ચરમાં આપણે જોયા.